અત્યારે મોટો થઈને હું બનવાનું છે? કલેક્ટર. કલેક્ટર બનવું છે? પછી સેવા કરીશ ને બધાની? પાક્કું ને? હા. તો વાહ. બેન, મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? નિર્મળાબેન ભગુભાઈ જાવંધરા આહિર. બરોબર. પહેલાં તો બેન તમારી ઘરની મુલાકાત લીધી અને તમે બધી જો કે વાતચીત તો કરી જ છે અમને, પણ આજે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, તો અત્યારે ઘરની અંદર કેટલા લોકો રહો છો તમે? 4, 2 છોકરીઓ, 1 છોકરો ને હું, 4 જણા. જો અત્યારે આદમી વગર તો ભાઈ શું થઈ શકે? આપણાથી કેટલું કામ આવે તો કરી, ન આવે તો શું કરીએ? હાથ જોડીને બેહી, કાંઈ કોઈને ઘેર માગવા તો કાંઈ જવાય નહીં. તો મારા અંકલ સાથે શું થયું હતું માડી? કોરોના થઈ ગયું. એ છે કેમ કે આ મહામારીની અંદર ઘણા બધા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે અને આજે તમારી ઘરની ઉપર જે આફત આવી છે એને ભલે જે થઈ ગયું છે તો ભગવાનના હાથમાં હતું, હવે આને આપણે પાછું નથી લાવી શકવાના, પણ તમે જ સમજી શકતા હશો કે ઘરની જવાબદારી કેટલી બધી મુશ્કેલ થઈ જતી છે. હા ભાઈ, બહુ મુશ્કેલી પડે. જો છોકરાઓને ભણાવવા ગણાવવા, 2 છોકરીઓ મારે ભણતી હતી, એ ભણતી ઉઠાડી દીધી. હવે એના ભણતી હોય તો અટાણે એને પપ્પા કામતા હોય તો ફીયું ભરી શકી, બાકી આપણે અત્યારે ફીયું કેમ ભરવી? એને પપ્પા કાંઈ કામતા નથી અને આ છોકરો ભણે છે, જો ઓનલાઈન આવે છે, પણ ફી વગર કેમ કરવું ભાઈ? ફી હોય તો આપણે ભરીએ તો ઓનલાઈન આવે, બાકી ફી વગર કેમ કરવું? અચ્છા, દીકરો કેટલામું ભણે છે બેન? 5મું ભણે ભાઈ. 5મા ધોરણમાં છે. બરોબર. અત્યારે ભણતર ચાલુ છે કે બંધ? હા, અત્યારે ઓનલાઈન એને ચાલુ છે, પણ ફી નથી ભરી ને એટલે ઓનલાઈન આવતી બંધ થઈ ગઈ છે. એના હાટુથી મારે ફોન મેં લીધો તો હું કહું ઓનલાઈનમાં આવે ને તો જૂનામાંથી મેં ફોન લીધો અને એને ઓનલાઈન ચાલુ કરાવી, તો એ ફી નથી ભરી તો એ ઓનલાઈનમાંથી લેસન આવતું બંધ થઈ ગયું. અને આ મારી છોકરીઓ ભણતી, 2 ભણતી. મારે કેટલામું ભણતા હતા બેન? ઓલી મોટી છે ને એ મારે 10મું ભણતી. માડી, તમે બધી વાતચીત કરી તે મુજબ કે ઘણી બધી મુશ્કેલીઓ થઈ જતી હોય છે. અને ભાઈ આદમી વગર એ ભલે 10-12 લાવતા તો એ અમે જો છોકરાને એ પ્રાઇવેટમાં 3 ને ભણાવ્યા, છોકરીઓ ભણતી હોય. હવે આ છોકરો બરોબર. હા, અને આપણે ગમે એ કામ આપણે હોય તો આદમી હોય તો આપણે એને કહીએ ભાઈ આ કામ કરવાનું છે તો એ કામ થઈ શકે, તો એ કાંઈ નહીં. હવે તો આપણી રીતે પૈસા આપણે જોવાનું કે આપણી પાસે છે કે નહીં કે એમ. હવે આપણે આપણી હાડી ઉપર અને 2 મહિનાનો પગાર મારવાડી ત્યાં થયો છે. જો આ હાડી રૂમમાં પડી એ હજી ડાયરીમાં એમને પૈસા નથી આપતો એ. બરોબર. હા. તો અત્યારે કેવી રીતે મતલબ ઘર ચલાવો છો? તો અત્યારે તો ભાઈ જો અત્યારે અમારે દેહમાંથી આવ્યા હતા મારા ભાઈની ઘરેથી, તે મારા ભાઈએ થોડીક અમને સહાય કરી હતી, તે અત્યારે લગી હાઈકી. બેન, અમે જે મુહિમ ચાલુ કરી છે સિલાઈ મશીન વિતરણની, કે જે અત્યારે મહેનત કરવા માંગો છો તમે? હા ભાઈ, મહેનત કરવા માંગી. જો તમે મશીન આપો અમને તો અમે અમારો એમ કે અમે જો બધું એમાંથી ગુજરાન ચાલી શકીએ. મને આવડી જાય તો હું બે મશીને બેહું, મારી છોકરીને આવડે તો હાયલા કરે અમારે ગુજરાન એમ. કાલ સવારે 2 છોકરી મોટી થઈ જાય તો હું ભાઈ આપણે એને ઘરે બહાર મોકલવી, બધું જોઈ તો ખરા ને. અને સાચી વાત છે. આશે ઘરે નહોતી આવવા દીધી. બેન, સમજી શકીએ છીએ આ કોરોનાના લીધે ઘણા બધા લોકોએ પોતાના લોકોને ગુમાવ્યા છે અને હજી પણ આપણે એની સામે લડી રહ્યા છીએ. જે એ ભાઈ છોકરાને થોડું કઈ કીધું કે હું આવું કે નહીં, કે હિંમત તો રાખવી જ પડશે. છોકરાઓ દીકરીઓ જે ખૂબ નાની છે, ભાઈ જો રાખવી જ પડે. જો આપણે મને રોવું આવે ને, ગમે આજની વાત નથી, ગમે ત્યારે હું રોવું ને તો મારા છોકરા શું કે આપણને કે માં તું શું કામ રો? તો એને શું થાય કે પપ્પા નથી એટલે રોવે, અમે નથી એમ. એ હોય તો હું ભાઈ ગમે તો આપણું ઘરનું માણસ તો યાદ આવે કે નહીં આવે? સાચી વાત. ડગલે ને પગલે ભાઈ બધાને ભૂલાય, પણ મને થોડું ભૂલાય ભાઈ. હે, અને ગમે એ બધું આટલું બધું થઈ ગયું અને પપ્પા હોસ્પિટલ હતા, કોઈ દી આપણા હોય એ આપણા કહેવાના જ હોય, બાકી આપણા છે ને ભાઈ કામમાં કોઈ ન આવે, કામમાં કોઈ ન આવે કે બધા સેટા ભાગે. કેમ કે એને કોરોના હતો, એમ કે એને કોરોના હતો, કોરોના હોય એની પાસે કોઈ જાય એમ કે, એટલે કોઈ ખબર અંતર પૂછો નહીં, કોઈ ખબર પૂછવા ન આવે, હોસ્પિટલે કોઈ ન આવે, એકલી જાતી ને એકલી આવતી.
બેન હવે તો બધાના ઘરે ઘરે પ્રોબ્લેમ કોઈ ભાઈ મોઢું જોવાય નહોતી પામી, એટલે એ રીતની સ્થિતિ ઊભી. તો ત્યારનો એ સમય તમારે 1 વર્ષ થઈ ગયું છે, તો અત્યાર સુધીના સમયમાં કોઈ કાંઈ મદદ કરી જ નથી. કોઈ આમ સલાહે કોઈ દી કાંઈ નથી આપી કે આવી રીતે આમ કરાય કે આવી રીતે ઓલું આમ સહાય કરે કે આ અમે 5 પૈસાની કરશું, કોઈ દી કાંઈ નહીં. હોસ્પિટલ હતા તોય નહીં, અત્યારે નહીં, 1 વર્ષ થઈ ગયું પણ કોઈ દી કાંઈ નહીં, કોઈ પૂછવા પણ નહીં, કોઈ નહીં. બેન કદાચ દરેક લોકોનું અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ કોરોનાની મહામારીના લીધે હજી પણ આપણે લડી રહ્યા છીએ, એની સાથે ઘણા બધા લોકોના કામ રોજગાર બધું જ અટકી જવાથી ઘણા બધી રીતે પ્રોબ્લેમ ઊભા થયા છે. અને આજે તમે મહેનત કરવા માંગો છો, તમારી દીકરીઓ સમજદાર છે, તમારો દીકરો સમજદાર છે, બાકી તો ઘણી બધી રીતે લોકો અત્યારે પછડાઈ રહ્યા છે. અને ઘણા બધા લોકો નકર મારો છોકરો ભલે બધાને ખબર છે કે આને અહીંયા બેહાડ્યો છે તો ભલે એમ ન કે ભાઈ કોઈ નો દે તો કાંઈ નહીં, અમે 2-3 હજાર દઈશું એમ તો કે નહીં કોઈ. હે કે ભાઈ કોઈ આપણે હગાવાલા હોય એ કે 2,000 હું આપે, 1,000 હું આપે એમ કરીને છોકરાને ભણાવો, આગળ વધારો. એમ આપણી તો જિંદગી આમને વહી ગઈ, હવે આગળ છોકરાની જિંદગી તો સુધરે ને, એમે કોઈ સાથ સહકાર નહીં આપ્યો ભાઈ. હવે બેન કદાચ એની વિશે તો અમે વધારે ના કહી શકીએ, પણ અમે લોકોને ખાલી એટલી જ નમ્ર અપીલ કરીએ છીએ કે કોઈ પણ બાળક હોય અથવા કોઈ પણ વ્યક્તિ ભણે છે તો તમારી સોસાયટીમાં હોય અથવા તમારા આસપાસ એરિયાની અંદર હોય તો પ્લીઝ એની માટે તમે કંઈક એવી વસ્તુ કરો કે એને જિંદગીભર કામ લાગી શકે. બાળકના ભણતર માટે મામૂલી ફી હોય છે 5,000 10,000 રૂપિયા, જે પણ સ્કૂલ દ્વારા જે પણ કંઈ ચલાવવામાં આવતું હોય, તો તમે માત્ર આપણે આમ ખોટા ખર્ચા આડા બહુ બધા કરી નાખીએ છીએ. આપણે ખબર પણ નથી હોતી કે આપણા 100 રૂપિયા ક્યાં વપરાઈ ગયા, આપણા 200-500 રૂપિયા ક્યાં વપરાઈ ગયા, પણ એક 500-500 રૂપિયા 100-100 રૂપિયા પણ જો ભેગા કરશો તમે તો એક બાળકની ફી ભરાઈ જશે. અને સમાજ આપણા સમાજને આપણે ન કહીએ, આપણા હગાવાલાને તો આપણું તો થોડુંક હોવું જોઈએ કે નહીં, કે આની પરિસ્થિતિ આવી છે તો આપણે થોડોક સાહ સહકાર આપીએ, એમ એવું તો હોવું જોઈએ ને. પણ એવું કઈ નહીં ભાઈ, આપણા હોય ને આપણા એ હાવ અલગ જ હોય, એ આપણાથી દૂર જ રહે, એ આપણી પાસે ન આવે. બધા તો સરખા નથી હોતા બેન, પણ આજે તમારી જે વેદના તમે કહી રહ્યા છો, તમારી સાથે આવું થયું છે ત્યારે જ તમે બોલતા હશો. બાકી તો દરેક લોકોને અમે એક જ અપીલ કરીએ છીએ કે માણસ છો તો માણસની મદદ કરો. બસ તમારા બધાના સાથ સપોર્ટથી આવા દરેક ઘર સુધી પહોંચીએ અને આપણી આ મદદને પહોંચાડીએ તો બસ આવી જ રીતે સહકારરૂપ બનતા રહીએ અને એકબીજા લોકોને મદદ કરીએ. તો આ બાજુ અંદર આવી જાઓ બેન, તમને મશીન બતાવી દઈએ છીએ. જો આ 12 મોટર વાળું છે, બરાબર. પહેલાં જે મશીન આવતા હતા ને એ મશીન છે. પછી આ જે મશીન જે છે તે અંદર મોટર વાળું છે અને ટોટલી ફૂલી સિસ્ટમ આવશે એની અંદર દરેક રીતની, અને ચલાવવાની પણ તમને ખૂબ મજા આવશે. બાકી અલગ અલગ કંપનીના અંદર મોટરમાં બહુ બધા મશીન છે, પણ આપણે વધારે પડતા તો તમને જે પણ ગમે એ તમને કરી દઈએ. હે અંદર મોટર તો અમારા પ્રમાણે તમે આ સારું મશીન છે, બરાબર, કેમ કે આ સમય પ્રમાણે વધારે ચાલે છે અને તમારી દીકરીઓમાં સારું કામ કરી શકશે. ઓકે, આ મશીન કન્ફર્મ કરી દઈએ, કાંઈ વાંધો. કેમ કે બહારની મોટર તો અત્યાર સુધી તમે જાણતા જ હશો, પણ આ અંદર મોટરનું ખૂબ સારી ફેસિલિટીમાં છે. હો ને? તો દોસ્તો, નિર્મલાબેન માટે જે પણ પ્રકારના આપણે મશીન વિતરણ કરીએ છીએ ખૂબ જ સારી ક્વોલિટીના અને આ સમય પ્રમાણે ચાલી શકે એવા મશીનની એની પસંદગી આપણે કરાવી દીધી છે. અને બેન તમારી દીકરી સારી રીતે ચલાવી શકે અને એને ફાવે એ મુજબ આપણે મશીન લઈ દીધું છે, બરાબર. તો દોસ્તો, આજે જેને સપોર્ટ કર્યો છે એની વિશે તમને જણાવી દો કે એનું નામ છે નીતિનભાઈ, કે એની દીકરી મેક્સીનો બર્થડે છે અને આજે બર્થડેના ઉજવણી નિમિત્તે આજે આ પરિવાર માટે તે સપોર્ટ કરી રહ્યા છે. તો થેન્ક યુ નીતિનભાઈ કે તમે આજે એટલા સરસ વિચારથી તમારા દીકરીના જન્મદિવસ નિમિત્તે તમે એટલી મદદ કરી, એની માટે દિલથી ધન્યવાદ. તો બેન, મશીનની ડિલિવરી હમણાં 2 થી 3 કલાકમાં થઈ જશે. ઓકે, તો ઘરે આવી જશે તો પછી આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ. બને? તો ચાલો દોસ્તો, વિડીયોને કમ્પ્લીટલી જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. એક એપિસોડ કમ્પ્લીટ કરવામાં કમસે કમ અમારે
4 થી 5 કલાક થઈ જતી હોય છે, તો તમે માત્ર એક શેર કરો વિડીયોને, તો તમે એટલું તો કરી શકો છો. કોઈ પણ વ્યક્તિને મદદ આપણે એ રીતે કરતા હોઈએ છીએ કે જે કમ્પ્લીટ મદદ કહેવાય છે, અને એક સહકાર રૂપે જે પણ આપણે કરીએ છીએ. બસ આ વિડીયોને તમારી પાસે એક જ માંગણી છે કે જેમ બને તેમ તમારા દરેક ગ્રુપની અંદર ફેલાવો. જય શ્રી કૃષ્ણ. કેટલામાં ભણેશ તું? 5મું ધોરણ. ને અત્યારે હાલમાં કેવી રીતે ચાલે છે ભણતર? સારું ચાલે. એટલે ઓનલાઈન ભણો છો? અત્યારે મોટો થઈને શું બનવાનું છે? કલેક્ટર બનવું છે. પછી સેવા કરીશ ને બધાની? પાક્કું ને? તો બેન ફાઇનલી હવે તમારું જે પણ કંઈ મશીન માટેનું જે કંઈ હતું એ તમને લઈ આપ્યું છે, બરોબર. અને ખૂબ જ સારી કન્ડિશનનું મશીન છે, તો એને સારી રીતે રાખજો અને મહેનત કરવાનું જાણો છો તો મહેનત કરજો. એ તમને ઘણું બધું કમાઈને આપી શકશે, બરોબર. અને ખાસ કરીને જેને તમને આજે સપોર્ટ કર્યો છે એનું નામ છે નીતિનભાઈ, અને એની દીકરી મેક્સીનો બર્થડે છે. તો એને એક સરસ વિચારથી અમને વાત કરી કે બર્થડે ઘણા બધા લોકો ઉજવણી કરે છે, ખર્ચા પણ ઘણા બધા લોકો કરતા હોય છે, પણ આજે એક તમને એટલા મદદરૂપ બન્યા છે, તો એ બહુ સારી વાત છે. હવે એને જો બધાય ભગવાન એનું સારું કરે, જે અમને મદદ કરી છે એને ખૂબ ખૂબ ભગવાન લાભ આપે ધંધામાં, અને અમારું સારું કર્યું ને એને બહુ સારું કર્યું ભાઈ. જે એને અમારી માટે કર્યું ને એ ભગવાન એને સારું કરે. અને અમે એને મશીન અમને આપ્યું ને, હવે આ મહેનત કરશું અને એમાં અમે રોજી રોટી ખાવું. બસ બેન, તમારો દીકરા પણ ખૂબ હોશિયાર છે. મારા દીકરો ખૂબ હોશિયાર છે, પણ ભાઈ અત્યારે ઓનલાઈન જો હવે એનું હમણાંથી બંધ થઈ ગઈ છે, કેમ કે એને મેસેજ રોજ આવતા કે ફી ભરી જાવ અડધી, તો અડધી ફી નહીં, પૈસા અટાણે છે નહીં. પહેલા કેટલી ફી બાકી છે ભરવાની? એના જો અડધી ફી માફ થઈ ગઈ છે. 16,000 એને ફી હતી, એમાં અડધી ફી માફ થઈ ગઈ છે, એટલે 8,000 ભરવાની. હા, પછી 8,000 માંથી એના તમે કે ન પૂગી શકો 4,000 ભરો, એમ અડધી ફી, 8 ની અડધી, 4,000 ભરવાના. હા, પછી દિવાળી પછી 4,000 પાછા, તો અત્યારે એ પૈસા નથી. ચાલો કાંઈ વાંધો નહીં બેન, અમે તમને બીજી તમારા દીકરાના ભણતર માટે 10,000 રૂપિયાની સહાય તમારા બેંકની અંદર કરતા જઈએ છીએ, બરોબર. અને કાલે તમે છોકરાની ફી ભરી દેજો અને છોકરાને ભણાવજો, બરોબર. છોકરાને ભણાવવા માટે તમે જ્યાં પણ અટકો છો ને અમને જાણ કરજો, હોને. એટલે બીજી 10,000 રૂપિયાની સહાય અમે તમારા બેંકમાં આપતા જઈએ છીએ, હોને. તો જે પણ કાંઈ છે એ દરેક લોકોના સાથ સપોર્ટથી કરીએ છીએ, અને બસ લોકો આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપે કે જેના થકી અમે જરૂરિયાતમંદ તમારા જેવા લોકો છે એને સહાય પહોંચાડતા રહીએ. અમે પ્રાર્થના એટલી કરી કે અમે તમારું લીધેલું મશીન અમે આંકશું, તો અમે રોજ તમને યાદ કરશું ને રોજ આશીર્વાદ દેવું કે અમને આમ ભગવાને એને અમને રોજી રોટીથી આમ સુખી કર્યા, એને ભગવાન ડબલ કરશે સુખી. થેન્ક યુ. બસ અમારી પૂરી ટીમ આવી જ રીતે ઉતરોતરો પ્રગતિ કરતી રહે. પ્રગતિ તમને અમાર કરતા તમને ડબલ પ્રગતિ મળશે ભાઈ. થેન્ક યુ. એક માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. હા, એટલો ખૂબ ખૂબ આભાર તમારો કે અમે તમારા જેવા માણસ વરસ દી થયું કે જોયા નથી. 1 વર્ષની અંદર, એટલે અમને કોઈ સહાય કરવા વાળું નહોતું એમ. કાંઈ વાંધો નહીં બેન, હવે મૂંઝાતા નહીં, અમે તમારા ભાઈઓ જ છીએ, અને જ્યાં પણ તકલીફ પડે ને અમને કહેજો, બરોબર. અને ભાઈની જે પણ કંઈ ફીસ બાકી છે એ અમે તમારા બેંકની અંદર પૈસા 10,000 રૂપિયા જમા કરાવી દઈએ છીએ, અને જે પણ કાંઈ 8,000 રૂપિયા અડધી ફી ભરવાની છે ભરી દેજો, હોને. અને જ્યાં પણ તમને ખાવા પીવામાં પણ જે પણ જગ્યાએ તકલીફ પડે અમને વાત કરજો, અમે તમને જ્યાં સુધી તમારા કામ રોજગાર બરાબર ચાલુ ના થઈ જાય ત્યાં સુધી અમે તમને મદદ કરતા રહીશું, હોને. અને જે પણ કંઈ મદદ કરી છે, ખાસ કરીને નીતિનભાઈના દીકરીનો બર્થડે છે મેક્સીનો, અને એના કહેવાથી આજે અમે તમારા ઘર સુધી અમને નિમિત્ત બનાવ્યા અને તમને મદદ કરી છે. મહેનત કરી, તમે મશીન આપ્યું એમાં અમે મહેનત કરશું અને અમારું ગુજરાન ચલાવશું. બસ. અને આવી જ રીતે આગળ વધતા રહેજો, જ્યાં પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમને એ બાબતે સપોર્ટ કરીશું, મને ભાઈ. તો હવે કાલથી ફરીથી પાછું ભણવાનું ચાલુ કરી દો, તમારી ફી કાલ સુધીમાં ભરાઈ જશે, અને જે પણ કાંઈ સ્કૂલ તરફથી ફી બાકી છે ને, તો આજે તમારી ફી માટે જેને સપોર્ટ કર્યો એવા વંદનભાઈ પાઠક છે કે જે અમારા ખાસ મિત્ર છે અને અમને વારે સપોર્ટ કરતા હોય છે, અને નીતિનભાઈ કે જેના થકી આજે તમને મશીન મળ્યું છે. તો બસ બંને ભાઈઓનો એટલો જ આભાર કે ભાઈનો કે
ભાઈને એટલું અમે પ્રણામ કરીએ કે ભાઈ તમારા થકી અમે હવે ઉજળા રહેવું એમ. બસ બસ. હા થેન્ક યુ. અને આવી જ રીતે હસતા રહેજો અને જિંદગીમાં ખુશ રહેજો. ભાઈનો ખૂબ ખૂબ આમ આભાર કે ભાઈ થકી અમે ઉજળા રહેવું. ભાઈએ મશીન આપ્યું, અમે એમાં હવે મહેનત કરશું અને રોજી રોટી એમાં ચલાવશું. બસ બસ કાંઈ વાંધો નહીં. દોસ્તો તમે જોયું તે મુજબ કે બસ એક નાના અમથા પણ સહારા રૂપે કોઈ પણ ફેમિલી માટે આપણે એટલું પણ કરી દઈએ તો એના જીવનમાં ઘણી બધી રીતે તે આગળ વધી શકે છે. અને આજે ખાસ કરીને સપોર્ટ કર્યો મશીન બાબતે એવા નીતિનભાઈ અને એની દીકરીનો બર્થડે છે મેક્સી, કે ભગવાન જે દીકરીને આવા વિચાર સાથે એના ખાસ કરીને નીતિનભાઈ તમારા વિચારો થકી આજે ઘણા બધા લોકોને એક સારો સંદેશ પણ મળી રહ્યો છે કે બસ પોતાના બર્થડે, પોતાના કોઈ પણ સારી ઉજવણી નિમિત્તે કોઈ આવા સારા વ્યક્તિ તરીકે કોઈ આવી સારી મદદ કરે તો જીવનમાં ઘણી બધી આ લોકોને આપણે હેલ્પફુલ થઈ શકીએ છીએ. અને બીજી મદદ કે જેણે ભાઈના ફી જેને ભરી આપી એવા મંદનભાઈ પાઠક કે જેણે આજે છોકરાના ફીઝ માટે 10,000 રૂપિયાની મદદ કરી છે. અને ઘરની અંદર પણ જે પણ કંઈ થોડી ઘણી તકલીફ છે તો તમારા બધાના સાથ સહકારથી આપણે આવી જ રીતે આગળ વધતા રહીએ અને એને થોડુંક અમથી પણ સહકારરૂપ બનીએ કે જેના થકી એના જીવનમાં તે કંઈક સારું કરી શકે. તો બસ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરીથી પાછા આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. એક નવા પરિવાર સાથે, નવા વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે તમારું બધાનું આ સમયમાં ધ્યાન રાખજો. અને અમારાથી કાંઈ પણ એવી ભૂલ થઈ ગઈ હોય તો તમારો નાનો ભાઈ સમજી અમને માફ કરજો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. અને જો તમને પસંદ ના આવ્યો હોય તો અમને મેસેજ કરજો. અમે આમાં બિલકુલ સુધારો કરીશું અને કંઈક અલગ નજર અને અલગ વિડીયો સાથે તમને અલગ એપિસોડ બતાવવાની કોશિશ કરીશું. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તો ચાલો માડી હવે રજા લઈએ છીએ. તમારા દીકરાનું અને તમારી બહેનોનું ધ્યાન રાખજો. 2 કલાકમાં હમણાં મશીન આવી જશે, એનો અમને ફોન કરી દેજો કે મશીન આવી ગયું. હોને મદદરૂપી બહુ થયા સૌ, તમે સલાહ આપી સારી અને મદદરૂપી થયા. આવું તો ભાઈ અમે ધાર્યું નહોતું કે અમારે આવું થાય એમ, કે મશીન અમને લઈ દે અને અમે કમાવું. એમાં અમારે અત્યારે સારું ચાલશે. હવે મશીનમાં જો કામ હાલવા માંડશે એટલે અમે ખૂબ ખૂબ તમને રોજ યાદ કરશું ભાઈ. થેન્ક યુ. બસ આવી જ રીતે હસતા રહેજો અને આખો પરિવાર આવી રીતે ખુશ રહેજો. જે થઈ ગયું છે એને તો આપણે પાછું નહીં લાવી શકીએ. હોને માડી ચાલો રજા લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ.